હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજાના? બસ જો અત્યારના વાગી ગયા છે 10. આપણે થઈ ગયા છે ફ્રી. લેકી જાગી ગઈ છે અને નાસ્તા પાણી પતી ગયા છે. અત્યારે આપણે કચરો કાઢી દઈ છે. હેલો ગાઈઝ, તો અત્યારના વાગી ગયા છે 2:30. આપણે થઈ ગયા છે ફ્રી. આજે તો સવારથી જ લેટ થઈ ગયું હતું. સવારે લેટ જાગ્યા, પછી દીકરી હરવાર જાગી ગઈ હતી. એમાં કાંઈ ટાઈમ ગયો નહોતો. એમાં જે કચરા પોતા રહી ગયા હતા એ જો અત્યારે પતાવ્યા. આપણે થઈ ગયા છીએ ફ્રી. બસ આ તો થાકી ગયા. થોડી વાર જાગરણ છે હતું આજે મેં તમને કીધું, તો થોડી વાર આપણે આરામ કરી લઈએ. દીકરીની કઈ સાથમાં આવી છે તો આપણે આરામ કરી લઈએ, પછી પાછા કન્ટિન્યુ થઈએ દીકરી જાગે પછી. અત્યારે તો એ આરામમાં છે, તો આપણે થોડી વાર આરામ કરી લઈએ. બાય. આજે બાજુમાં જ સત્સંગ હતો, તો આપણે આવી ગયા છીએ સત્સંગમાં, હું ને દીકી બંને. આ છે હરેશ્રી, જે બાજુમાં રહે છે. દીકીની બેસ્ટ ફ્રેન્ડ છે, હારે જ રમે છે. જમાલી લાલે મારા ખાનાના રાજમાં લઈ જાઓ. રાજમાં શું શું હોય છે? ખાનાના રાજમાં હોય છે. ખાનાના રાજમાં હોય છે. ખાખડની વેલમ છે. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 8. સત્સંગમાંથી આપણે આવી ગયા ક્યાંના, પણ દીકરીએ થોડી કમાલ કરી નાખી હતી, એટલે પછી એમાં હતા. બાથરૂમમાં આવી ગયા હતી, પાણી બધું ઢોળી નાખ્યું હતું ને એવું બધું, તો સફાઈમાં લાગી ગયા હતા આપણે, એટલે કન્ટિન્યુ નથી થયા. બસ રસોઈ થઈ ગઈ છે. આજે સેવ ટમેટા શાક પરોઠા છે, તો થોડું થઈ ગયું છે, થોડું બાકી છે. એમ તો પછી મળીએ કાલ સવારે પાછા. ચાલો બાય. જય માતાજી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. કાલ મળશું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. ચાલો બાય.